નમસ્તે દોસ્તો, વાર્તાનું નામ છે ચાર કળશની વાર્તા. વિક્રમ રાજાની વાર્તાઓમાં ભોજ રાજાને રસ પડવા લાગ્યો. કેવો હતો પરાક્રમી એ રાજા, એમ વિચારતા ફરી એકવાર સિંહાસન ભણી ચાલ્યા. એક પુતળી બોલી ઉઠી. નિર્મળા નામની એ પુતળીએ ભોજ રાજાને કહ્યું, હું આપને એક અજબ કથા કહું છું, સાંભળો. નિર્મળાએ કથા શરૂ કરી. કેટલાક દિવસોથી ઉજ્જૈની નગરીમાં ચોરીની બહુ બૂમો ઉઠી. ઘણા પ્રયત્ન છતાં ચોર પકડાતા ન હતા. એટલે એક રાતે વિક્રમ રાજા ખુદ નીકળી પડ્યા. ઘૂમતા ઘૂમતા તેઓ ઉજ્જૈની નગરીના દરવાજાની બહાર નીકળી ગયા. દરવાજા બહાર એક ઘેઘૂર વૃક્ષ હતું. એ વૃક્ષ નીચે 4 માણસો બેઠા હતા. અંદરો અંદર વાતો ચાલતી હતી. વિક્રમ રાજા અદ્રશ્ય થઈ એમની વાતો સાંભળવા લાગ્યા. એ 4 ચોર હતા. એમનો ઈરાદો આજે મોટી ચોરી કરવાનો હતો. મોટી ચોરી કરીએ તો કાયમીની ગરીબી દૂર થઈ જાય. ચારેય ચોર અંદરો અંદર વાતો કરતા હતા. એક કહે, હું ગમે ત્યાં દાટેલું ધન જોઈ શકું છું. બીજો કહે, હું પશુ પક્ષીની ભાષા જાણી શકું છું. ત્રીજો કહે, હું ગમે તેવી જમીનને ખોદી શકું છું. ચોથો કહે, હું તો ચોરી કરતા પહેલા સૌને ઘેરી નિદ્રામાં પોઢાડી દઉં છું. આ પછી ચારે ચોર નગર ભણી ચાલ્યા. રાજા વિક્રમપણીની પાછળ પાછળ ચાલ્યા. ચારેય ચોર પ્રથમ બ્રાહ્મણના ફળિયામાં આવ્યા. પહેલો ચોર કહે, હું અહીં અઢળક ધન જોઉં છું, પણ આ તો બ્રાહ્મણનું ધન, આપણને એનું ધન ખપે નહીં. ત્યાંથી તેઓ આગળ ચાલ્યા. વણિકનું ફળિયું આવ્યું. પહેલો ચોર કહે, અહીં પણ ધન તો અઢળક છે. ત્યારે બીજો કહે, વાણિયાભાઈના ધનમાં નરી નિરાશાનો વાસ છે. આવું ધન આપણને ન ખપે. આવું ધન લેવા જતાં આપણો નખો જ નીકળી જાય. ત્યાંથી તેઓ આગળ વધ્યા. ત્યાં સુથારવાળો આવ્યો. સુથાર તો કારીગર જણ કહેવાય. એક ચોર કહે, આ લોકો પરસેવો પાડીને ધન એકઠું કરે છે, એમનું ધન આપણને ન ખપે. બિચારાની હાય લાગી જાય. આમ કરતાં કરતાં ચોરો રાજમહેલમાં આવી પહોંચ્યા. વિક્રમ રાજા પણ અદ્રશ્યપણે પાછળ જ હતા. પહેલો ચોર કહે, રાજાનું ધન તો અઢળક છે, પણ બધું ધન રાજાના પલંગના પાયા નીચે છે. ચોથા ચોરે ધારણ વિદ્યાથી બધા સિપાહીઓને ઊંઘાડી દીધા. ચારેય રાજાના શયનગૃહમાં ઘૂસ્યા. ત્રીજા ચોરે પલંગ ખસેડ્યો. પોતાની વિદ્યાથી જમીન ખોદી. અંદરથી રત્ન અને સોનામોહર ભરેલા 4 કળશ મળ્યા. ચારેય ચોર એક એક કળશ ઉપાડી ત્યાંથી ચાલી નીકળ્યા. હજુ તો રસ્તામાં જતા ત્યાં એક શિયાળ કૂતરાને કહેતો હતો, અલ્યા, ચોરો તારા માલિકના શયનગૃહમાંથી ચોરી કરીને જાય છે ને તું ભસતો કેમ નથી? ત્યારે કૂતરો કહે, માલનો ધણી ચોરની પાછળ જ છે, પછી મારું ભસ્યું શું કામનું? ચોરોને તો ખબર પડી ગઈ કે વિક્રમ રાજા પાછળ જ છે. હવે વિક્રમ રાજા શું કરશે એ આના પછીની વાર્તામાં સાંભળીશું.